વેલકમ બેક. ઉનાના કંસારી ગામે દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા. દીપડાના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ફફડાટ છે. અગાઉ ભાયા ગામે દીપડાએ 2 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. બાળક પર હુમલો કરનાર દીપડો હજુ પણ પાંજરે નથી પુરાયો. દીપડાને પકડવા વન વિભાગનું પેટ્રોલિંગ યથાવત છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. દીપડાના આટાફેરા ઉનાના કંસારી ગામે સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં પણ તમે જોઈ શકો છો કે દીપડો કેવી રીતે લટાર મારી રહ્યો છે. દીપડાના આટાફેરાને લઈને સ્થાનિકોમાં ફફડાટ છે, કારણ કે અગાઉ પણ અહીં દુર્ઘટના સર્જાઈ છે. ભાયા ગામે દીપડાએ 2 વર્ષના બાળકને ફાડી ખાધો હતો અને તેના કારણે ફરીથી દીપડો દેખાતા લોકોમાં પણ એક ચિંતાનો માહોલ છવાયો છે. બાળક પર હુમલો કરનાર દીપડો હજુ પણ પાંજરે નથી પુરાયો અને તેના આટાફેરા ફરીથી એકવાર સીસીટીવીમાં કેદ થયા છે. હાલ તો આ દીપડાને પકડવા માટે વન વિભાગ પેટ્રોલિંગ કરી રહ્યું છે, પરંતુ દીપડો ક્યારે પાંજરે પુરાશે એ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે દીપડો પાંજરે પુરાશે ત્યારે લોકો રાહતનો શ્વાસ લેશે.